અટલ બિહારી વાજપેયી કહેતા હતા કે મજબૂત વિપક્ષ એક સક્ષમ લોકતંત્રની નિશાની છે. આ લોકસભાની ચૂંટણીમાં ઘણા બધા લોકોએ વિપક્ષને એક સારી મજબૂતી આપી, જે 2014 અને 19માં નથી દેખાતી. ત્યારે લોકોની અપેક્ષા હતી કે આ વિપક્ષ એ એમની જે રોજબરોજની સમસ્યાઓથી લઈ સરકારની નીતિઓ કે જે ડાયરેક્ટ ને પણ ઇનડાયરેક્ટ એમને અસર કરે છે એના ઉપર અવાજ ઉઠાવશે, એની પર વાત કરશે, ચર્ચા કરશે. કારણ કે સંસદ એક એવી જગ્યા છે કે ત્યાં બનતો દરેક કાયદો એ દરેક નાગરિકને અસર કરે છે. પરંતુ જ્યાં લોકસભાનો પ્રતિ મિનિટ ખર્ચ 2.5 લાખ રૂપિયા છે, કે એક સત્રની અંદર 1 મિનિટમાં 2.5 લાખ રૂપિયા ખર્ચાઈ જાય છે, ત્યારે સત્ર પૂરું થતું હોય છે. ત્યાં વિપક્ષના લોકો સંસદ ચાલવા જ નથી દેતા. સ્કૂલમાં કરવાની હરકતો, કાગળના ડૂચા બનાવીને ફેંકવા, એ કામ એ લોકો સંસદમાં જઈને કરે છે અને સંસદ વારે ઘડીએ સ્થગિત થાય છે. તો એમને એ સ્થગિત કર્યા કરતા સરકારને એમની જ નીતિઓની અંદર સુધારા કરવા માટે વિવિધ ચાલતા મુદ્દાઓ પર સરકારને ઘેરવી જોઈએ. નહીં તે સંસદને ચાલવા ન દેવાથી એમને એવું લાગે છે કે અમારી સફળતા છે, એ વાત ખોટી છે.